ક્યારેય વિચાર્યું છે કે પૃથ્વીથી કેટલાય દૂર તારાઓની વચ્ચે 600થી પણ વધારે દિવસો વિતાવવાનો અનુભવ કેવો હોય? આજે આપણે એક એવી જ અદ્ભુત મહિલા સુનીતા વિલિયમ્સની અવિશ્વસનીય સફર પર નજર કરવાના છીએ. 9 સ્પેસવોક. આ કોઈ નાનો સૂનો આંકડો નથી હો. આનો મતલબ એ છે કે 9 વખત સુનીતા વિલિયમ્સે સ્પેસક્રાફ્ટની સુરક્ષા છોડીને સીધા જ બ્રહ્માંડના એ વિશાળ શૂન્યાવકાશમાં ઢગ માંડ્યા હતા. અને એ પણ કેટલા સમય માટે ખબર છે? 62 કલાકથી પણ વધારે, મતલબ કે લગભગ 2.5 દિવસ સુધી. એ પણ ખાલી એક સ્પેસસૂટ પહેરીને બ્રહ્માંડમાં તરતા રહેવાનું? આ તો ખરેખર હિંમત અને ગજબના કૌશલ્યની વાત છે. તો સવાલ એ થાય કે આ બધા અકલ્પનીય આંકડાઓ પાછળ કોણ છે? આખરે કોણ છે આ મહિલા જેમણે આ બધી હદો પાર કરી દીધી? ચાલો જાણીએ એમની કહાણી. આપણે વાત કરી રહ્યા છીએ સુનીતા વિલિયમ્સની. એક એવું નામ જે સ્પેસ એક્સપ્લોરેશનના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ ચૂક્યું છે. તો સુનીતા વિલિયમ્સ છે કોણ? વેલ, એ એક અમેરિકન એસ્ટ્રોનોટ છે, યુએસ નેવીના રિટાયર્ડ ઓફિસર છે અને હા, અવકાશમાં એક પછી એક રેકોર્ડ તોડનારા એક મહાન સંશોધક પણ છે. પણ એમની આ તારાઓ સુધીની સફરની શરૂઆત તો પૃથ્વી પર જ થઈ હતી. અને એમના મૂળ તો 2 અલગ અલગ ખંડો અને 2 અલગ અલગ સંસ્કૃતિઓ સાથે જોડાયેલા છે. એમનો જન્મ થયો હતો 19 સપ્ટેમ્બર 1965ના રોજ. જગ્યા હતી અમેરિકાનું ઓહિયો રાજ્ય અને શહેર હતું યુક્લિડ. હવે જન્મ ભલે એમનો અમેરિકામાં થયો, પણ એમના મૂળ તો છેક ભારત સુધી પહોંચે છે. એમના પિતા દીપક પંડ્યા આપણા ગુજરાતના મહેસાણા પાસે આવેલા એક નાનકડું ગામ જુલાસણના હતા. એટલે કહી શકાય કે એમનામાં અમેરિકા અને ભારત આ બંને મહાન સંસ્કૃતિઓનું એક અદ્ભુત સંગમ જોવા મળે છે. પણ જુઓ, તારાઓ સુધી પહોંચવાનો રસ્તો કઈ સહેલો તો નથી જોતો, બરાબર ને? એના માટે જોઈએ સખત મહેનત, અતૂટ સમર્પણ અને એક મોટું સપનું. તો ચાલો જોઈએ કે એમણે આ સફર કેવી રીતે પૂરી કરી. આખી સફર શરૂ થઈ યુએસ નેવીથી 1987માં. એ ઓફિસર તરીકે જોડાયા. પછી તો 2 જ વર્ષમાં એટલે કે 1989માં એ નેવલ એવિએટર બની ગયા. મતલબ કે ફાઇટર પ્લેન ઉડાવવા લાગ્યા. એમની ભૂખ હજી શાંત નહોતી થઈ એટલે 1993માં એ ટેસ્ટ પાયલટ સ્કૂલમાં ગયા, જ્યાં સૌથી મુશ્કેલ પ્લેન્સનું ટેસ્ટિંગ થાય. અને આ બધી મહેનતનું ફળ મળ્યું 1998માં, જ્યારે નાસાએ એમની આ અદ્ભુત પ્રતિભાને પારખી અને એસ્ટ્રોનોટ તરીકે એમની પસંદગી કરી. અને એકવાર નાસામાં પહોંચ્યા પછી તો એમણે જે ઇતિહાસ રચ્યો છે એ સાંભળીને ખરેખર નવાઈ લાગશે. ચાલો હવે સીધી વાત કરીએ એમના એ રેકોર્ડ્સની જેણે બધાને ચોંકાવી દીધા. શરૂઆત કરીએ મિશનથી. 1 નહીં, 2 નહીં, પૂરા 3 સ્પેસ મિશન. 3 વખત સુનીતા વિલિયમ્સે પૃથ્વીને અલવિદા કહીને અવકાશ તરફ ઉડાન ભરી છે. 2006, 2012 અને હા, તાજેતરમાં 2024માં પણ. અને આ ત્રણેય મિશન મળીને એમને સ્પેસમાં કેટલો સમય વિતાવ્યો હશે? કુલ 608 દિવસ. તમે વિચારો તો ખરા, લગભગ 2 વર્ષ પૃથ્વીથી હજારો કિલોમીટર દૂર આપણા ગ્રહની પરિક્રમા કરતા. અને હા, પેલો જાદુઈ આંકડો ફરીથી યાદ કરી લઈએ. 9 વખત સ્પેસક્રાફ્ટમાંથી બહાર નીકળીને ખુલ્લા બ્રહ્માંડમાં કામ કરવું એ ખરેખર અસાધારણ વાત છે. એટલે કે કુલ 62 કલાક અને 6 મિનિટ. આ ખાલી સમયનો આંકડો નથી. આ તો એમના કૌશલ્ય, એમના શાંત સ્વભાવ અને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કામ કરવાની એમની ક્ષમતાનો જીવતો જાગતો પુરાવો છે. તો આ બધા આંકડાનો મતલબ શું? મતલબ બહુ સીધો અને સ્પષ્ટ છે. ઇતિહાસ. સુનીતા વિલિયમ્સના નામે દુનિયાની કોઈ પણ મહિલા એસ્ટ્રોનોટ દ્વારા સ્પેસ વોકમાં સૌથી વધુ સમય વિતાવવાનો વર્લ્ડ રેકોર્ડ છે. આ બહુ મોટી વાત છે. પણ સુનીતા વિલિયમ્સની સિદ્ધિઓ ખાલી આંકડા કે રેકોર્ડ્સ પૂરતી સીમિત નથી. એમનો જે વારસો છે એ આવનારી કેટલીય પેઢીઓ માટે પ્રેરણા બની રહેશે. અહીં એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. આ રસ્તા પર ચાલનારા એ પહેલા નહોતા. એમણે કલ્પના ચાવલાએ કંડારેલી કેડી પર પગ મૂક્યો હતો અને ભારતીય મૂળની બીજી મહિલા તરીકે એ મશાલને એમણે ગર્વભેર આગળ વધારી. એમની આ સિદ્ધિઓની નોંધ આખી દુનિયાએ લીધી. અને ભારતે પણ પોતાની આ દીકરીનું ગૌરવ કર્યું. 2008માં ભારત સરકારે એમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક પદ્મભૂષણથી સન્માનિત કર્યા. સુનીતા વિલિયમ્સે એક વાત તો સાબિત કરી દીધી છે કે કોઈ પણ સપનું એટલું મોટું નથી કે એને પૂરું ન કરી શકાય, અને કોઈ તારો એટલો દૂર નથી કે ત્યાં પહોંચી ન શકાય.
એમની આખી સફર આપણને વિચારવા પર મજબૂર કરે છે કે હવે પછીની પેઢી, આવનારા સંશોધકો આપણને ક્યાં લઈ જશે, એ લોકો કઈ નવી ઊંચાઈઓને આંબશે.